19મી સદીના ઉત્તરાર્ધની અનેક ઘટનાઓ આજના દિવસમાં સમન્વય સ્વરૂપે આવી રહી છે. આજનો દિવસ જ હતો 9મી ઓગસ્ટ 1942નો, જ્યારે અંગ્રેજો ભારત છોડો અને તમે નાગરિકોની અવજ્ઞા કરી રહ્યા છો, સાંભળતા નથી, એવું કહીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારત છોડો, અંગ્રેજો ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી. કંઈક એ જ થીમ પર ગુજરાત કોંગ્રેસ 30 વર્ષ થયા, બહુ થયું, હવે ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી હટાવો એવી કોઈક મુહિમની સાથે મોરબીથી ન્યાય યાત્રા લઈને નીકળી છે. ભારતીય જનતા પાર્ટીની તિરંગા યાત્રા ચાલુ છે અને આવતીકાલે સંભવતઃ ભારતીય જનતા પાર્ટીના દેશના અધ્યક્ષ જેપી નડ્ડા, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં રાજકોટથી એ યાત્રા એક વિશાળ રેલી સ્વરૂપે નીકળવાની છે. પણ એ બધાની વચ્ચે આજનો એક મહત્વનો દિવસ છે, જે વિશ્વ આદિવાસી દિવસ પણ છે. અને બિલકુલ આજના દિવસે આદિવાસી બાહુલ વિસ્તાર કેવડિયામાં બંધનું પાલન અને એલાન કરવામાં આવ્યું છે, કેમ કે એમનું કહેવું છે, દિવસ મનાવવાથી નહીં, અધિકાર પર વાત કરવાથી જ કોઈ પરિણામ આવી શકે છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગુજરાતની અનેક ઘટનાઓ વિશે વાત કરતા પહેલા વિશ્વ આદિવાસી દિવસ અને વિશ્વ આદિવાસી દિવસ પર જે બે એવા ચહેરાઓ કે જેનું નામ તમે વારંવાર સાંભળ્યું હશે, પણ કદાચ તમે એમનાથી વિશેષ પરિચિત નહીં હોય, એમની એકદમ સંક્ષિપ્તમાં વાત કરવી છે. એક કે જેને આદિવાસી સમાજ ભગવાન કહે છે, એ ભગવાન બિરસા મુંડા. એ જ્યારે જીવતા હતા ત્યારે જ એમને ધરતી બાબા તરીકે એમની આસપાસના સ્થાનિક લોકો માની ચૂક્યા હતા. એટલી શ્રદ્ધા એમનામાં શું કામ પ્રગટ થઈ? એ કોઈ આધ્યાત્મિક સંત કે ધર્મગુરુ નહોતા. એક એવો છોકરો કે જે સામાન્ય પરિવારમાંથી નીકળીને ભણે છે, અંગ્રેજી માધ્યમમાં પણ ભણે છે, અને પછી એમના મનમાં એ તિરસ્કાર પેદા થાય છે કે બહારથી આવેલા બ્રિટિશર્સ મારા પર શાસનને રાજ કરી જાય. એમણે ખૂબ કામ કર્યું. ખેતીની સાથે સંકળાયેલા માણસો જ્યારે ત્યાં દુષ્કાળ પડતો અને હાલત ખરાબ થઈ જતી, ત્યારે એ લગાનની સામે જે અંગ્રેજો વસૂલતા એની સામે પણ એ લડ્યા, ખૂબ સંઘર્ષો આપ્યા. અને પછી એક દિવસે જેલમાં અચાનક જ એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. અંગ્રેજ શાસનની સામે, એ સરમુખત્યાર શાહીની સામે, બેફામ ઉઘરાતા લગાનની સામે અને ત્યાંના સામાન્ય માણસોની પીડા માટે લડનારો અને બોલનારો અવાજ એ બિરસા મુંડા હતા. ગુજરાતની સાથે ગુજરાત રાજસ્થાનની સરહદ પર સંકળાયેલો એક એવો ચહેરો કે જેના નામ પર આપણે યુનિવર્સિટી બનાવી દીધી, પણ છતાંય આઝાદીની લડતમાં એ યોગદાનને આપણે એટલી કદર ન કરી શક્યા જેટલી થવી જોઈએ. સામાન્ય જનના મોઢા સુધી એ વાત ન પહોંચી. ગુજરાતમાં એક યુનિવર્સિટીનું નામ ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી છે. ગુજરાતમાં સંતરામપુરની પાસે રાજસ્થાનની સરહદ પર માનગઢ નામે એક મેમોરિયલ આવેલું છે. એ માનગઢની હિલ્સ છે, પહાડીઓ છે, અને ખૂબ સુંદર છે, અને ત્યાંથી સરસ મજાની નદી દેખાય. થોડા આગળ જઈએ ત્યાંથી તો કડાણા ડેમનું બેકવોટર છે. એ વિસ્તાર બહુ સુંદર છે. પણ જલિયાવાલા બાગને આપણે જે રીતે યાદ કરીએ છીએ, પણ એ વખતે તો 1500 કરતા વધારે એવા લોકો હતા કે જેમણે અંગ્રેજોની સાથે સંઘર્ષમાં, લડાઈમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. એ માનગઢ હત્યાકાંડ હતો જે અંગ્રેજોએ કર્યો હતો, અને અંગ્રેજોએ એક સાથે એ વખતે ત્યાં લડી રહેલા બંજારા અને ભીલ આદિવાસી સમાજના લોકોની સાથે બર્બરતા ઉચ્ચારી. અને એ માત્ર બર્બરતા આચરી નહોતી, એ લોકોની સાથે અતિશય ખરાબ વર્તન કરવામાં આવ્યું. ક્રૂરતા સતત આચરવામાં આવી, પાશવી વર્તન કરાયું, અને પછી એક સાથે હજારો માણસોને અંગ્રેજોએ ગોળીએ વીંધ્યા, એમના ગળા કાપી નાખ્યા. એટલી હદ સુધી એમની પર એ ત્રાસદી ગુજરી, અને છતાંય એ લોકો હતા કે જે સતત લડતા રહ્યા. એમની યાદમાં આપણે ત્યાં તીર્થ પણ બનેલું છે. પણ કમનસીબે આ બધી જ વાતો છેલ્લે રાજનીતિ સાથે જોડાઈ જાય છે. આપણો ઇતિહાસ પણ રાજનીતિ સાથે જોડાઈ જાય છે, અને માત્ર ત્યાં જ, એ વિસ્તારમાં જ કે જગ્યા પૂરતી જ વાત કરવામાં આવે છે જ્યાં રાજનીતિ સેટ થતી હોય. અને એટલે જ વાત જ્યારે આદિવાસી અસ્મિતાની કે ગૌરવને પુનઃસ્થાપિત કરવાની વાત આવે, કે એ મૂળ નિવાસી લોકોનો અવાજ સાંભળવાની વાત આવે, ત્યારે એ વાત જોડાઈ જાય છે રાજનીતિ સાથે. અને એનું એટલી હદે રાજનીતિકરણ થાય છે કે એ ભૂલાઈ જાય છે કે એ લોકોના ઉત્થાન માટે શું કામ થઈ રહ્યું છે. અને સૌથી મોટી વાત, સવાલ એ છે કે ઉત્થાન માટે થઈ રહેલા કામમાં જે લોકો પૈસા ખાઈ જવાવાળા છે, એ મોટા ભાગે એ જ સમાજમાંથી આવનારા માણસો છે. એ એમાંથી બહાર આવેલા અધિકારીઓ છે, એ આશ્રમ શાળા ચલાવતા સંચાલકો છે, એ રાજનેતાઓ છે, કેમ કે બધી રિઝર્વ બેઠકો છે, અનામત આપવામાં આવી છે. એટલે આદિવાસી બેઠકો પર પણ જો કામ ન થતું હોય, તો ત્યાંથી ચૂંટાઈને આવેલા એ આદિવાસી ધારાસભ્યો કે સાંસદો શું કરી રહ્યા છે, સૌથી મોટો સવાલ છે.
પણ કમનસીબે જ્યારે તમે એ શોષણની પરંપરામાંથી સહેજ બહાર નીકળીને ઉપર આવી જાઓ છો અને તમે એ સમાજની સાથે ભળી જાઓ છો, ત્યારે તમે ભૂલી જાઓ છો કે તમે ક્યાંથી આવી રહ્યા છો અને તમારે કોના માટે કામ કરવું છે. આ જ વારંવાર આદિવાસી સમાજની સાથે થયું છે. કેવડિયા બંધ શું કામ છે? તો 2 આદિવાસી યુવકોને ચોરીનો આરોપ લગાવીને એમને મારવામાં આવ્યા. ખુલ્લેઆમ આરોપ લગાવવામાં આવ્યો. આરોપ જ્યારે પોલીસ અથવા કોઈ પણ વ્યક્તિ ખુલ્લેઆમ લગાવે છે ત્યારે એનો એક અર્થ એ પણ હોય છે કે એ આરોપની સંવેદના ઓછી કરવા માંગે છે. એ આરોપ સાચો પણ હોઈ શકે છે. એ લોકો ચોરી કરવા માટે ગયા હોઈ શકે છે, પરંતુ ચોરી કરવા માટે ગયા તો એમને મારી દેવાનો કોઈને અધિકાર કે હક બનતો નથી. એને મારવાવાળા જે લોકો હતા એમાં જે સરનેમ જોતા, એ લોકોની જે અટક જોતા એટલું પણ સમજાયું કે આદિવાસી યુવકો પણ હતા કે જે એ કોન્ટ્રાક્ટરને ત્યાં કામદાર તરીકે કામ કરતા હતા, એમણે પણ એને માર્યા હતા. અને એટલે જ જો તમે એ સંવેદના નથી બતાવી શકતા તો બાકીના બધા સવાલો બનતા નથી. ચૈત્ર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય, એમણે કેવડિયા બંધનું એલાન કર્યું હતું. ખાસી બધી એને સફળતા પણ મળી. ત્યાં ધારાસભ્ય, જે સ્થાનિક ધારાસભ્ય દર્શના જરદોશ હોય કે એના પછી સાંસદ ભરૂચના સાંસદ, ફરીથી ચૂંટાઈને ગયેલા સાંસદ મનસુખ વસાવા હોય, એ લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પણ આજનો દિવસ વધારે સંવેદનશીલ બન્યો હતો. જે ઉજવણીનો દિવસ હતો એ ત્યાં માતમમાં ફેરવાયો. આજનો દિવસ એવો હોય છે કે જ્યારે આદિવાસી સમાજ અલગ અલગ કાર્યક્રમો કરે છે, ઉત્સાહથી આ કાર્યક્રમોનું સેલિબ્રેશન કરવામાં આવે છે, પણ આજે એ દિવસ ત્યાં માતમમાં ફેરવાયેલો હતો. દ્રશ્યો શું સામે આવ્યા જોઈએ. મિત્રો, 2 દિવસ પહેલાની ઘટના છે. કેવડિયા ખાતે 2 યુવાનોને, જયેશભાઈ સાનાભાઈ તડવી, સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી, ઢોરમાર મારવામાં આવે છે. આખી રાત કપડા ઉતારીને બાંધીને ઢોરમાર મારવામાં આવ્યો. અને બીજા દિવસે FIR માં પણ એમના મજૂરોને રજૂ કરવામાં આવ્યા. અને દુઃખ અમને ત્યારે થયું કે પોલીસ અધિકારીઓ એ યુવાનો મરણ થયા છતાંય એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ યુવાનો અહીંયા ચોરી કરવા માટે આવ્યા હતા. શું આદિવાસીઓ ચોર છે? કેવડિયામાં અમારી જમીનો છીનવાયેલી છે, અમારા લોકો વિસ્થાપિત થયા છે, અને દુર્ભાગ્ય અમારું એ છે કે ત્યાં અમને ચોર સાબિત કરવામાં આવે છે. અમે ક્યારેય સાખી નથી લેવાના. જે લોકોએ અમને ચોર કીધા છે, આવનાર દિવસમાં એનો જવાબ પણ એ લોકોએ આપવો પડશે, એનો ખુલાસો પણ એ લોકોએ કરવો પડશે. 13 તારીખે 5 દિવસનું બેસણું કેવડિયા ખાતે એ લોકોનું રાખ્યું છે એમના પરિવારોએ. ત્યારે એ લોકોની આપવીતી જોઈને, એ યુવાનોને જે રીતે મારવામાં આવ્યા એ જોઈને ખરેખર એટલી બેરહેમીથી આદિવાસી યુવાનો પર અત્યાચારો થયા છે. ત્યારે આ 13 તારીખે આજના મંચ પરથી તમને આહવાન કરું છું, કેવડિયા વાળા એકલા નથી, એમની સાથે ડેડિયાપાડાના લોકો પણ છે. 13 તારીખે આખું કેવડિયા અમે ભરી દઈશું. તૈયાર છો બધા? પોલીસના મિત્રોને પણ કેમ છો? ઘણા પોલીસ અધિકારીઓ આપણા સમાજના છે, એમને પણ હું આજના મંચ પરથી કેમ છું. તે દિવસે કેવડિયા જતા વચ્ચે નાકા આવશે ને, તો તમે જાણો ને તમારું કામ જાણે. આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ ઝૂક્યો નથી. આજે આજના મંચ પરથી જે રીતે નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, મરાઠાઓનું મહારાષ્ટ્ર બન્યું, ગુજરાતીઓનું ગુજરાત બન્યું, તેલુગુ લોકોનું તેલંગાણા બન્યું, તમિલ લોકોનું તમિલનાડુ બન્યું, એવી જ રીતે અમને ભીલોને અલગ ભીલ પ્રદેશનું 29મું રાજ્ય મળ્યું. જય ભીલ પ્રદેશ! ભીલ પ્રદેશ અમને 29મું રાજ્ય ભીલોને આબાદી આપો, એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું. આ ખૂબ વિશાળ રાજનીતિ છે. ભારતીય જનતા પાર્ટી ખાસ્સા વર્ષોના લાંબા સંઘર્ષ અને પ્રયત્નો પછી એ આદિવાસી પટ્ટામાં પોતાનું અસ્તિત્વ કાયમ કરી શકી છે. અને એ મહેનત ખાલી ભારતીય જનતા પાર્ટીની નથી, એની માતૃ સંસ્થા RSSની છે, જેણે વર્ષોથી એ પટ્ટાઓમાં કામ કર્યું છે. ગુજરાતનો આદિવાસી સમાજ બાકીના રાજ્યોના આદિવાસી સમાજ કરતાં સરખામણીએ વિકસિત છે. પણ સરખામણીએ વિકસિત બાકીના રાજ્યોની, આદિવાસી સમાજની સરખામણીએ આદિવાસી સમાજ વિકસિત. તમે ગુજરાતની સરખામણીએ ગુજરાતના એ પ્રદેશોને જોશો તો તમને લાગશે કે ત્યાં વિકાસની જરૂર છે. અને એ બધાની વચ્ચે, જેમ કે ગીરની અંદર રહેતા લોકો માલધારી છે, વર્ષોથી ત્યાંના ત્યાં રહે છે, પણ જંગલની બહાર નથી
પરથી નીકળ્યા. તો જે તે સમયે એમને એસટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો, શેડ્યુલ ટ્રાઇબનો. એ સર્ટિફિકેટને લઈને પણ બહુ જ લાંબો વિવાદ ચાલે છે, કેમ કે બહુ જ બધા સર્ટિફિકેટ ઇસ્યુ થઈ ગયા. જે લોકો જે જંગલની અંદર નથી રહેતા એ લોકોને પણ એ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યા. એનો બહુ લાંબો વિવાદ છે. આદિવાસી સર્ટિફિકેટ હવે એક પ્રિવિલેજનો હિસ્સો બની ગયો છે, કેમ કે બહુ જ બધા લાભ મળે છે સરકારી, અને સરકારી લાભ મળતા હોય ત્યારે જે વ્યક્તિઓ 25 વર્ષ પહેલા સુધી પોતાને આદિવાસી નહોતા કહેતા, એમને એવું લાગતું હતું કે આદિવાસી નથી, એ બધા જ લોકો હવે આદિવાસી બનવા માટે થનગની રહ્યા છે. એટલે આ એક જબરદસ્ત રાજનીતિક સમય આવીને ઊભો છે કે 25 વર્ષ પહેલા અનેક પ્રદેશમાં, એટલે તમે 30-40 વર્ષ પહેલા જે ધારાસભ્યો છે અત્યારે, એમાંથી કેટલાક એવા હશે કે જે 40 વર્ષ પહેલા નવા નવા આદિવાસી બન્યા છે. તો આ બહુ જ મોટી સમસ્યા છે, જેને ખરેખર હક મળવો જોઈએ એના સુધી હક પહોંચી નથી રહ્યો. ગીરની અંદર રહેતા જે માલધારીઓ, જેને એસટીનો દરજ્જો આપવો અને આદિવાસી, એ બંનેમાં ખાસો ફરક આવી જાય છે. એ ફરક લીગલ કરતાં પણ વધારે નૈતિક ફરક છે. અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય તો ગીરના જંગલમાં એની અંદર એના ગર્ભમાં રહેતા માલધારીઓ છે, સેલિબ્રેટ એ રીતે નથી કરતા, પણ એ જંગલમાં રહે છે ને એટલા માટે એમને એસટીના સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે. બાકીની બધી સાંસ્કૃતિક રીતિ રિવાજો, જે પરંપરાઓના આધારે, જેમ કે છોટાઉદેપુરમાં રાઠવા હોય, દાહોદની આસપાસના વિસ્તારમાં ભીલ હોય, કે એ સિવાયની ઘણી બધી જાતિ છે આદિવાસીમાં, એની અંદર પણ ખાસા બધા સંઘર્ષો અને વિવાદો છે. કેમ કે કોઈક હતું કે જે પહેલા કોળી હતું અને પછી રાઠવા બન્યું છે. કોઈક હતું કે જે પહેલા બીજી અટક રાખતા હતા, એ લોકો પોતાને ભાઈબંધ કે ક્ષત્રિય કહેતા હતા, એ લોકો હવે અચાનક આદિવાસી બની રહ્યા છે. અને એમ કરતા કરતા કરોડને પાર જ્યારે આંકડો પહોંચી જાય આદિવાસીનો, ત્યારે આખી નજર એ રિઝર્વેશન પર હોય છે. અને વાત એ રિઝર્વેશન અનામતની આવે અને સુપ્રીમ કોર્ટનો એ ચુકાદો યાદ આવે કે જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે એસસી અને એસટી રિઝર્વેશનમાં એની અંદરનું રિઝર્વેશન, કે સમાજનો એક ચોક્કસ હિસ્સો છે કે જે રિઝર્વેશનનો અનામતનો લાભ લે છે. એ આદિવાસી સમાજ હોય, શેડ્યુલ ટ્રાઇબ હોય કે શેડ્યુલ કાસ્ટ હોય, એની અંદર એ સમસ્યા છે. મોટા ભાગે કોઈ એ વિષય પર વાત નથી કરવા માંગતું, કેમ કે વાત કરવામાં ડર લાગે છે. રિઝર્વેશન હંમેશાથી ખૂબ સંવેદનશીલ વિષય રહ્યો છે, અને રાજનેતાઓ ગમે ત્યારે તર્કબદ્ધ સમજાવવાની જગ્યાએ કોઈની પણ લાગણીને ભડકાવી દે છે. અને લાગણી જ્યારે ભડકી જાય ત્યારે વિશાળ મુદ્દો બની જાય છે. પણ એસસી કમ્યુનિટીમાં પણ એક ઉપરનો હિસ્સો છે કે જે એસસીમાં આવે છે, એ શેડ્યુલ્ડ કાસ્ટ છે, એમની સાથે પણ એ ભેદભાવો, બાકીની અનેક સમસ્યાઓનો સામનો એમણે કરવો પડે છે. પણ જે એકદમ નીચે છે એ શ્રેણીમાં, એને તો એના કરતાં લાખ ગણો સામનો કરવો પડે છે. અને એ સામનાની એટલી હદમાં એ લોકો પસાર થાય છે કે એમને એ તક જ નથી મળી શકી કે એ બહાર નીકળે ત્યાંથી. અને ત્યાંથી બહાર નીકળ્યા પછી આજે પણ કૂવામાંથી પાણી નહીં લેવાથી માંડીને અનેક સમસ્યાઓ બહુ જ ઓછી થઈ છે સરખામણીએ. માણસો ધીરે ધીરે, સારી વાત એ છે કે ઘણા સુધરી રહ્યા છે, બદલાઈ રહ્યા છે. પણ આજે પણ તમે આપણા દેશના ગામડાના એ દ્રશ્યને નકારી નહીં શકો. શહેરમાં ઘર ન મળવાની સમસ્યાને નકારી નહીં શકો. એટલે વાત લઘુમતીની આવે ત્યારે કહે છે કે એ ચોક્કસ એરિયામાં રહે છે. વાત એસસીની આવે ત્યારે કે એ ચોક્કસ એરિયામાં રહે છે. એસટીની આવે તો કે ચોક્કસ એરિયામાં રહે છે. આપણે બહુ જ ડિવાઈડ થઈ રહ્યા છીએ, અતિશય ડિવાઈડ થઈ રહ્યા છીએ. વેજ, નોનવેજથી માંડીને દારૂ પીવાવાળાને, દારૂ ન પીવાવાળાને આપણે આમ જાતિ સાથે જોડી દીધું છે. એટલે એક ચોક્કસ જાતિનું છે, એની સમસ્યા હોઈ શકે, એને તમે જનરલાઇઝ ન કરી શકો. પણ વ્યક્તિએ તમારે જે અલગ તોલવીને દરેકને પોતાની અંદર સમાવવાની જે ભાવના છે, બહુ દૂર થઈ રહી છે. પણ એ બધાની વચ્ચે એક બાજુ સમાજ એ ડિસ્ક્રિમિનેશનમાંથી થોડો જાતિવાળામાંથી બહાર આવવાની કોશિશ કરતો પણ દેખાઈ રહ્યો છે. યુવાનો આખરે એ વાત સમજી રહ્યા છે કે ખાલી કોઈના જન્મના આધારે એને તુચ્છ માનવું, આ તો કયા પ્રકારનું માનસ. પણ એ બધાની વચ્ચે એનું શું કે જેને હક મળવો જોઈએ રિઝર્વેશનનો. સુપ્રીમ કોર્ટે ખૂબ હિંમતથી એક વાત કહી દીધી, પરંતુ કોઈ પણ સરકારે કરશે નહીં એ બધાને પહેલેથી ખબર હતી, કેમ કે એના માટે બહુ ગટ્સ જોઈએ. જો એવું થાય તો બધા રાજનૈતિક સમીકરણો બદલાઈ જાય. બિહારમાં જે પાસવાન સમાજ છે, જે એસસીમાં આવે છે, પણ સૌથી વધારે ફાયદો એસસી રિઝર્વેશનનો એમને જ મળ્યો છે. પણ એસસીમાં તો એ ચમાર પણ આવે છે ને, જે સૌથી વધારે અસ્પૃશ્યતાનો ભોગ બને છે. પણ એ ચમારને કેટલા અધિકારો કે હક મળ્યા? જવાબ ના છે. વિનોદ ચાવડાએ આના પર પ્રતિક્રિયા આપી છે. કચ્છના સાંસદ છે, એસસી રિઝર્વ બેઠક પરથી એ પણ ચૂંટાઈને આવે છે, અને એટલે જ મહેશ્વરી સમાજમાંથી લગભગ આવે છે. અને જ્યારે તમે એસસી સમાજમાંથી આવતા હોય ને એસસી સમાજના એ તબક્કામાંથી આવતા હોય, તો કે જે સરખામણીએ તમે એસસીમાં જ સૌથી નીચે રહેલા એવા માણસો કે જે અનેક પ્રતાડનાઓનો ભોગ બને છે, તો હાથમાં એકવાર આવી જાય પછી છૂટતું કોઈનાથી નથી, એ ગમે તે હોય. અને એટલે જ એ છોડવાનું તો પોતાના લોકો માટે જ છે, પણ નથી છૂટતું.
એ ક્રિમી લેયર ને નોન ક્રિમી લેયર એ ઓબીસીઝમાં કે કોઈ જગ્યાએ નથી છૂટી રહ્યું. અને એટલે જે હાથમાં આવેલું પોતાના માટે પણ નથી છૂટતું, તો કોઈ કેવી રીતે કશું છોડવાનું એ સવાલ છે. વિનોદ ચાવડાએ જ કહ્યું કે પ્રધાનમંત્રી સાથે વાત થઈ, એ તો કોર્ટે કહ્યું છે, બાકી સરકાર એવું કશું કરવાની નથી. સરકાર કરશે પણ નહીં, એ બધાને ખબર હતી. આ ખાલી વાતો છે, મુદ્દો છે. એવું થાય તો પછી આખી રાજનીતિ ને એના સમીકરણો બદલાઈ જાય એનું શું? બહુ બધાની રિઝર્વ સીટો જતી રહે એનું શું? વિનોદ ચાવડાએ શું કહ્યું સાંભળીએ. આજે સંસદ ભવનની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા સાંસદો એસસી અને એસટી વર્ગના સૌ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે રૂબરૂ મળ્યા હતા. લેખિત સ્વરૂપે એક પત્ર પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે આપવામાં આવ્યો હતો. અને થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટની એક જજ સાહેબની પેનલે જે પોતાની રાય અને વિચાર એસસી એસટીના અનામત બાબતે, ક્રિમિનલ બાબતે જે રજૂ કર્યો હતો, જે બાબતે આજે સૌ સાંસદો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા હતા. અને એમાં સ્પષ્ટ તેમણે આશ્વસ્ત કર્યા હતા કે કોઈ પણ પ્રકારની અનામતની બાબત હોય, કોઈ પણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે અન્ય રાજ્યોની સરકાર હોય, આ બાબતની અંદર કોઈ પણ વિચાર કરી રહી નથી. એ માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના જજ સાહેબોની પેનલની જે એક રાય અને વિચાર છે, એમણે સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા. આ માત્ર ને માત્ર જે પ્રકારે દેશમાં કોંગ્રેસની સરકાર અને વિપક્ષ દેશના એસસી અને એસટી વર્ગના લોકોને જે ગુમરાહ કરી રહી છે, અનામત દૂર કરવા માટેની જે અફવા ફેલાવી રહી છે, એ વાતનું પણ આજે ખંડન કર્યું હતું. અને સૌ સાંસદોએ સાથે મળી કરીને આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રજૂઆત પણ કરી હતી. આ બધાની વચ્ચે એટલું સમજાય છે કે આ દેશમાં સૌથી મોટી રાજનીતિ કઈ છે? ના ધર્મની, ના રાષ્ટ્રની, કોઈની નહીં. સૌથી મોટી રાજનીતિ જાતિની રાજનીતિ છે. મુદ્દાની રાજનીતિ, સમસ્યાની રાજનીતિ, પીડાની રાજનીતિ કશું નથી. રાજનીતિને તુચ્છકારથી જોવામાં આવે છે, એટલે કે આ તો પોલિટિક્સ કરે છે. તો પોલિટિક્સ કરે છે, જો પોલિટિક્સ એટલી જ ખરાબ વ્યવસ્થા છે, તો આપણા દેશના પ્રધાનમંત્રીથી માંડીને બધા મંત્રીઓથી માંડીને સાંસદો અને નેતાઓ આપણા મંચ પર શું કામ હોય છે? રાજનીતિને જોવાનો જે આપણો દ્રષ્ટિકોણ બદલાયો, એની અંદર રાજનેતાઓ ચોક્કસથી જવાબદાર છે. ઘણું બધું છે કે જે સતત ગંદુ થતું ગયું છે, પણ એનો મતલબ દરેક રાજનેતા ચોર નથી. કોઈ એવું કે આ પોલિટિક્સ સાથે જોડાયેલું છે એટલે એ વ્યક્તિને ખૂબ તુચ્છકારથી જોવામાં આવે છે. એ લોકો પણ માણસો છે. એ કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા નેતા હોય, એ ભાજપના હોય, કોંગ્રેસના કે કોઈ પણ પક્ષના, એમાંથી લગભગ 50% જેવા માણસો છે કે જે આજે સારા બચ્યા છે, જે આજે સારું કામ કરે છે, જે આજે માણસને માણસની જેમ જુએ છે, જે આજે પીડા વેદનાને સમજે છે. એમની મર્યાદાઓ છે, એ કથિત પાર્ટી ડિસિપ્લિનમાં બંધાયેલા છે, એટલે ઘણીવાર બોલી નથી શકતા ખુલીને. પણ છતાંય એ દરેક માણસ છે જે પોતાના લેવલ પર કોઈને કોઈ પ્રયાસ કરી રહ્યો છે. પણ એક સાથે બધા પ્રયાસો ખૂટે છે. એ બધાની વચ્ચે કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થઈ અને 9મી ઓગસ્ટનો દિવસ એટલે પસંદ કરવામાં આવ્યો કેમ કે ઓગસ્ટ ક્રાંતિનો, અંગ્રેજો ભારત છોડો વાળો એ દિવસ છે. પણ કોંગ્રેસ સાથે એ થયું કે મોરબી દુર્ઘટનાના, વડોદરાના, સુરતની તક્ષશિલાના, રાજકોટ કાંડના બધા જે દુર્ઘટનાઓના પીડિતો છે, એમના માટે કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહી છે. પણ પીડિતોમાંથી મોટા ભાગનો સમુદાય કોંગ્રેસની એ યાત્રા સાથે જોડાયો નથી. એ સમુદાય એવું કહે છે કે અમે આ વિષય પર પોલિટિક્સ નથી કરવા માંગતા કે રાજનીતિ નથી કરવા માંગતા. ન્યાય શેનાથી મળે છે? એ વાતનો કોઈની પાસે જવાબ નથી. કોઈ પણ દુર્ઘટના થાય ને એમાંથી કોઈ પણ પીડિત સાથે વાત કરીએ તો દરેક પીડિત એવું કહે છે કે અમને ન્યાય નથી મળ્યો, વર્ષોથી નથી મળ્યો. એટલે તક્ષશિલાવાળાને પણ નથી મળ્યો. પણ જ્યારે એ વિપક્ષ ન્યાય યાત્રાને લઈને નીકળે છે ત્યારે એ લોકો વિપક્ષની સાથે નથી જોડાઈ રહ્યા. જોવાના બે દ્રષ્ટિકોણ છે. એક કે પોલિટિક્સને લોકો એવું માને છે કે આ ન્યાય યાત્રા લઈને નીકળ્યા મતલબ બધા બહુ જ ખરાબ છે ને આપણી જે આગ છે, આપણી પીડાની આગ, એના પર રોટલા શેકવા માંગે છે. અને બીજો દ્રષ્ટિકોણ જોવાનો એ છે કે વિપક્ષ પર એમને ભરોસો નથી. આ યાત્રા કદાચ ઉલટી પરિસ્થિતિમાં હોય કે કોંગ્રેસ સત્તામાં હોય અને ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હોય ને એની સાથે યાત્રા, કેમ કે 2014 પહેલા દેશમાં જે વિપક્ષ હતું એ દરેક નાના મુદ્દા પર મોટી યાત્રા કરતું. નિર્ભયા કાંડ પર પણ પ્રોટેસ્ટ થતો અને એ દુષ્કર્મ અને એ દુર્ઘટના પછી જ્યારે સવાલો થતા ત્યારે એ વિપક્ષની રાજનીતિ નહીં કે બળાત્કાર પર આ લોકો પોલિટિક્સ કરે છે એવું નહોતું કહેવાતું. એવું કહેવાતું કે દેશની જરૂર છે, હવે બસ બહુ થયું, આ સહન નહીં થાય. એટલે એ પ્રકારનો જે મિજાજ છે ત્યારે જ ઊભો ન થઈ શકે
જો વિપક્ષ પર સામાન્ય માણસો ભરોસો ન કરતા હોય, એમને એવું લાગતું હોય કે આ યાર આમ એમને કામ પડે એટલે આવે છે, એમના પોલિટિક્સ માટે આવે છે, આ પ્રકારનું માનસ કોંગ્રેસને અને બાકીના આમ આદમી પાર્ટીના નેતાઓને અમે જ્યારે એમની સાથે વાત કરીએ ત્યારે એમને એવું લાગે છે કે જનતા લાયક જ નથી અમારે, મતલબ જનતા છે એને બસ એને ટેવ પડી ગઈ છે ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાની એટસેટ્રા એટસેટ્રા. જનતા એવું કહે છે કે વિપક્ષ એના કામ પડે જ આવે છે, અમારે જ્યારે જરૂર હોય ત્યારે ક્યાં દેખાય છે. હવે ત્યારે દેખાયું ત્યારે વિપક્ષ એવું કહેશે કે જનતા ક્યાં છે. આ બહુ જ પરસ્પર ટોપી પહેરાવાવાળી વાત છે. હકીકત એ છે કે દુર્ઘટનાનો શિકાર કોઈ પણ વ્યક્તિ બને ત્યારે એ પક્ષ હોય કે વિપક્ષ દરેકે એક થઈને એની સાથે જવું જોઈએ. ગુજરાતની સ્થાપના જ્યારે થઈ રહી હતી ત્યારે પૂજ્ય રવિશંકર મહારાજે એના ઉદ્ઘાટન પ્રવચનમાં જે બોલ્યા એ પ્રવચન પણ જો વારંવાર આપણી શાળાઓમાં ભણાવવામાં આવે, પાઠ્યપુસ્તકમાં બાળક સમજણું થાય ત્યારે એને કંઈ સમજાવો ન સમજાવો, એને પંડિત એ પૂજ્ય રવિશંકર મહારાજનું ભાષણ સંભળાવો. એ રવિશંકર મહારાજ જેમણે કહ્યું હતું કે ઘસાઈને ઉજળા થઈએ, એ રવિશંકર મહારાજ જેમના પર માણસાઈના દીવા લખાયા, એ રવિશંકર મહારાજ જેમણે કહ્યું હતું કે પક્ષ અને વિપક્ષનું કામ તળા પાડવાનું નથી, સમાજમાં ભાગલા પાડવાનું નથી. કશુંક થાય છે ત્યારે બંને એક થઈને અંતે તો રાજ્ય માટે કામ કરવાનું છે. તમને જો ગાયની સમસ્યા નથી સમજાતી તો રવિશંકર મહારાજને વાંચો. જો તમને વર્તમાનનું જીવન નથી સમજાતું, પૈસાની પાછળ દોટ મારતો માણસ નથી સમજાતો, રવિશંકર મહારાજનું એ ભાષણ એ પ્રવચન વાંચો કે રાજ્ય જ્યારે ગાંધી આશ્રમમાં આપ્યું હતું એમણે ગુજરાત રાજ્યના ઉદ્ઘાટન પ્રસંગે એમણે ગાંધી બાપુ અને સરદારને યાદ કરીને પછી પોતાની વાતની શરૂઆત કરી હતી. પણ એ દિવસોએ ગયા, એ લોકોએ ગયા, બધાની સરકારો આવીને ગઈ. એના તરત પછી વર્ષો સુધી કોંગ્રેસની સરકાર ચાલી. ખૂબ સ્થિર શાસન કોઈનું નથી એટલું બધું રહી શક્યું. એના પછી હાલક ડોલક સહારે ચાલતી સરકારો, ક્યારેક આ ક્યારેક ત્યાં રાષ્ટ્રપતિ શાસનો, રમખાણો, ઘણું બધું જોયું. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, કેશુબાપા આવ્યા, એના પછી નરેન્દ્ર મોદીનું ખૂબ લાંબુ અને સ્થિર શાસન ચાલ્યું. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી કહેવા માટે સ્થિર શાસન કે વર્ષોથી છે ભારતીય જનતા પાર્ટીનું, પણ બદલાતા મુખ્યમંત્રીઓ જોયા, અધિકારીઓને ચોક્કસ માનસમાં ગળાતા જોયા કે એમને એવું લાગ્યું આ કોઈની કોઈ વેલ્યુ નથી. એટલે અધિકારીઓ રાજનેતાઓની વેલ્યુ નથી કરતા, એ રિસ્પેક્ટ જ નથી કરતા, એમને અંદરથી એ સન્માનની ભાવના જ નથી આવતી, કેમ કે વર્ષોથી જોયું ને એમણે જીતવાના આ જ છે, અમે જેમ કહીશું એમ જ સરકાર ચાલવાની છે, ને નથી સારું લાગતું તો મુખ્યમંત્રી બદલાઈ જશે. અને એટલે સતત જ્યારે આવું થાય ત્યારે રાજ્યના વહીવટી તંત્રને જો બધું જ ચલાવવું છે અને પોતાની જાતે જ આખું રાજ્ય ચલાવવું છે અને એમને એવું લાગે છે કે ગુજરાત એ જ ચલાવી રહ્યા છે, તો ગુજરાત આજે આ સ્થિતિમાં આવીને ઊભું છે એની જવાબદારી પણ એમણે લેવી પડશે. પણ કશું ખોટું થાય ત્યારે જવાબદારી નેતાના માથે આવે છે અને સારું થાય ત્યારે વહીવટી તંત્ર અંદરો અંદર પોતાની જાતને શાબાશી આપી દે છે. એ બધાની વચ્ચે ન્યાય યાત્રામાંથી આજે ઘણી બધી તસવીરો સામે આવી. કોંગ્રેસે ખૂબ પ્રતિબદ્ધતાથી આ યાત્રાની શરૂઆત કરી છે. એટલે વરસતા વરસાદમાં ચાલતા, જમીન પર ચાલતા કોંગ્રેસના રાજનેતાઓએ દુર્લભ થઈ ગયેલું દ્રશ્ય હતું જે ગુજરાતે ખાસા વર્ષો પછી જોયું છે. તો એ દ્રશ્ય પણ દેખાયું કે દિગ્ગજ મનાતા નેતાઓ, કોંગ્રેસના દિગ્ગજ મનાતા નેતાઓ રસ્તા પર હતા, વરસાદ વરસતો હતો અને છતાંય એ ચાલતા જતા હતા, આક્રમક ભાષણ પણ પોતાની શૈલીમાં આપતા હતા. ઓલ ઓવર વિપક્ષ હવે એ વાતની ક્લેરિટી સાથે તૈયાર છે કે અમારે લડવું છે, એ ગુજરાતના વિપક્ષ માટે સારી નિશાની છે. સાંભળીએ એમને. રાજકોટ વાસીઓ, ગુજરાતીઓ હવે થાકો અને આ ગદ્દારો, આ ભારત ભૂમિના ગદ્દારોને ભારત ભૂમિમાંથી કાઢો. આજે 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસનો નારો એ હતો, ક્વિટ ઇન્ડિયા, હિન્દ છોડો, ભારત છોડો. આજની મોરબીની સભામાંથી સૌ પીડિતો વતી માગણી કરીએ છીએ, હે ગુજરાતી જાગો અને ભાજપ છોડોનો નારો આપો, જેથી ફરી આવા અગ્નિકાંડો અને મોરબી કાંડો ન થાય. આ સમગ્ર રસ્તા દરમિયાન ગુજરાતની 6.5 કરોડ જનતાને અપીલ કરીએ છીએ, આવો કોંગ્રેસ પક્ષ
પૂરેપૂરી પ્રમાણિકતાપૂર્વક, પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક, પૂરેપૂરી જવાબદારીપૂર્વક તમારા સૌનો અવાજ બનવાની કોશિશ કરીશું. ગુજરાતનું મીડિયા અને ગુજરાતની સામાન્ય જનતા અમને સન્માન અને રિસ્પેક્ટની નજરથી જોવે એવો સંનિષ્ઠ અમારો પ્રયત્ન હશે એવું આ મંચ વતી આપ સૌને અમે વચન આપીએ છીએ. આવો સાથે મળી એક નવા ગુજરાતનું નિર્માણ કરીએ, એમાં કોઈ ગરીબ માણસે ન્યાય માટે આપ મને વલખા મારવા ના પડે. આપ સૌ મોટી સંખ્યામાં ગુજરાત ન્યાય યાત્રામાં જોડાયા એ બદલ આપ સૌનો આભાર માનું છું. ફરી આ 15 દિવસની યાત્રા દરમિયાન દરેક પ્રસંગે આપ લોકો ઉપસ્થિત રહેશો એવી આપ સૌને હાથ જોડીને વિનંતી અને અપીલ કરું છું. ઉકેલો સમિતિ બનીને રહી જાય છે ત્યારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન કાંડની જ્યારે લડાઈ અમે કરતા હતા ત્યારે પીડિત પરિવારોએ કહ્યું હતું કે અમારા માટે તમે ન્યાય યાત્રા કરો, અમે તમારી સાથે ચાલશું. અને અત્યારે એ બધા જ પીડિત પરિવારો ચાલવા માટે ઉત્સુક છે, ન્યાય મેળવવા માટે ઉત્સુક છે, ન્યાયની લડાઈ લડવા માટે ઉત્સુક છે. એ લોકો આવ્યા છે એમના પ્રેરણાથી, એમને આગળ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. અને આ ન્યાય યાત્રામાં આ ઘટનાઓ તો છે જ, પણ ગુજરાતની તમામ જનતાને, લડાયક યોદ્ધાઓને, જાગૃત નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં તમને એવું લાગતું હોય કે અહીંયા અન્યાય થાય છે તો એ અન્યાયમાં અમે આ યાત્રામાં જે આગળ પાપનો ઘડો રાખવાના છીએ એમાં તમને જ્યાં અન્યાય લાગતો હોય એનું એક કાચું ચીઠું લખીને આવો અને આ પાપના ઘડામાં નાખો. આ પાપનો ઘડો ગાંધીનગર અમે પહોંચશું ત્યારે આ પાપનો ઘડો ફોડીશું અને એમાં આવેલા તમામ પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરીશું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને આપણી ચેનલ જમાવટને ખૂબ આગળ વધારવામાં સતત સહયોગ કરતા રહો. નમસ્કાર.